જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી વિશે શ્રવણ કરીશું. યોગીની એકાદશીનું મહત્ત્વ શું છે? યોગીની એકાદશી કયા દિવસે મનાવવામાં આવશે? યોગીની એકાદશી 2 દિવસ હોવાથી કયા દિવસે કોણે એકાદશીનું વ્રત કરવું તથા આ દિવસની પૂજા વિધિ શું છે? આ દિવસે કયા યોગો બની રહ્યા છે? શુભ મુહૂર્ત કયા કયા છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું, આ બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં જાણીશું, શ્રવણ કરીશું. તો મારી તમને વિનંતી છે કે વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો. વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. સનાતન ધર્મમાં દરેક તિથિનું અલગ અલગ મહત્ત્વ છે, તેમજ એકાદશીનું પણ ખાસ મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 26 એકાદશી આવે છે. દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્ત્વ છે. દર મહિને 2 વખત એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશી તિથિ પર જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી વ્રતીને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. સાથે જ બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે, તેથી આ દિવસે ખાસ પૂરી શ્રદ્ધા ભક્તિથી અને વિધિસર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે પૂજાના પ્રભાવથી સાધકના સમસ્ત દુઃખોનો અંત આવે છે અને જીવનમાં ખુશીઓનો વાસ થાય છે. શાસ્ત્રોમાં દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્ત્વ છે. એવી જ રીતે યોગીની એકાદશીનું પણ વિશેષ મહત્ત્વ છે. યોગીની એકાદશીને ત્રણેય લોકોમાં સૌથી પ્રસિદ્ધ એકાદશીમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. હરેક સંકટમાંથી મુક્તિ મળે છે. સાથે જ દરિદ્રતા અને પાપોમાંથી પણ મુક્તિ મળે છે. જીવનમાં ખુશીઓ દસ્તક આપે છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તો હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે યોગીની એકાદશી કયા દિવસે ઉજવવાની છે, શુભ મુહૂર્તો કયા કયા છે અને આ દિવસે સૂર્યોદય તથા સૂર્યાસ્તનો સમય કયો છે. જ્યારે એકાદશીની તિથિ 2 દિવસ હોય ત્યારે પ્રથમ દિવસે ગૃહસ્થ લોકોએ એકાદશીનું વ્રત, ઉપવાસ અને પૂજા કરવી જોઈએ તથા બીજા દિવસે વૈષ્ણવ લોકોએ એકાદશીનું વ્રત, ઉપવાસ તથા પૂજા કરવી જોઈએ. આ વખતે એકાદશીની તિથિ 2 દિવસ છે, તો પ્રથમ દિવસે ગૃહસ્થ લોકોએ પૂજા કરવી અને ઉપવાસ રાખવો તથા વ્રત પૂર્ણ કરવું અને બીજા દિવસે વૈષ્ણવ લોકોએ ઉપવાસ, વ્રત અને પૂજા કરવી. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં જેઠ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી તિથિ 10 જુલાઈ 2026 અને શુક્રવારના રોજ સવારે 8 વાગે અને 16 મિનિટ પર શરૂ થશે તથા 11 જુલાઈ 2026 અને શનિવારના રોજ સવારે 5 વાગે અને 22 મિનિટ પર સમાપ્ત થશે. આમ એકાદશીની તિથિ 2 દિવસ હોવાથી કયા દિવસે કોણે ઉપવાસ અને વ્રત કરવું તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું. ગૃહસ્થ લોકોએ 10 જુલાઈ 2026
અને શુક્રવારના રોજ વ્રત અને ઉપવાસ કરવાનો રહેશે તથા વૈષ્ણવ લોકોએ 11 જુલાઈ 2026 અને શનિવારના રોજ વ્રત અને ઉપવાસ કરવાનો રહેશે. જે લોકો 10 જુલાઈએ ઉપવાસ તથા વ્રત કરશે તે લોકો માટે પારણ સમય 11 જુલાઈ 2026 અને શનિવારના રોજ બપોરે 2 વાગે અને 4 મિનિટથી શરૂ થઈ સાંજે 4 વાગે અને 44 મિનિટ સુધીનો રહેશે. અને જે લોકો 11 તારીખે વ્રત કરવાના છે તે લોકો માટે પારણ સમય 12 જુલાઈ 2026 અને રવિવારના રોજ સવારે 6 વાગે અને 4 મિનિટથી શરૂ થઈ સવારે 8 વાગે અને 44 મિનિટ સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારે વ્રત અને પારણા કરી લેવા. હવે આપણે આ દિવસે જે યોગો બની રહ્યા છે તેના વિશે શ્રવણ કરીશું. એકાદશીના દિવસે દ્વિપુષ્કર યોગ તથા અમૃત સિદ્ધ યોગ બની રહ્યા છે. આ યોગોમાં પૂજા કરવાથી તથા મહત્ત્વના કાર્ય કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ દિવસના મુહૂર્ત વિશે શ્રવણ કરીશું. યોગિની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગે અને 25 મિનિટથી શરૂ થઈ સવારે 5 વાગે અને 13 મિનિટ સુધીનું રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગે અને 18 મિનિટથી શરૂ થઈ બપોરે 1 વાગે અને 12 મિનિટ સુધીનો રહેશે. એકાદશીના દિવસે સૂર્યોદય 6 વાગે અને 1 મિનિટ પર થશે તથા સૂર્યાસ્ત સાંજે 7 વાગે અને 29 મિનિટ પર થશે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સવારે પ્રથમ તમારે શક્ય હોય તો નદીમાં સ્નાન કરવું, નહીં તો ઘરે સ્નાન કરવાના પાણીમાં તમારે ગંગાજળ ભેળવીને સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. યોગિની એકાદશીનું વ્રત વ્યક્તિના મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે. તેનાથી મનમાં સ્થિરતા આવે છે. જીવનમાં સમૃદ્ધિ, સફળતા અને શાંતિનો સંચાર થાય છે. આ વ્રત ફક્ત પાપોમાંથી જ મુક્તિ અપાવતું નથી, પરંતુ ભગવાનની ભક્તિ તરફનો માર્ગ બતાવે છે. આ દિવસ સાધના, આત્મચિંતન અને આત્મવિકાસનું પ્રતીક છે. યોગિની એકાદશીનું વ્રત ભક્તો માટે દિવ્ય અવસર છે. આ દિવસે વ્રત, ધ્યાન અને મંત્રોના જાપના માધ્યમથી બધા જ દુઃખો અને પાપોમાંથી મુક્તિની પ્રાપ્તિ કરી શકાય છે અને ભગવાનની અસીમ કૃપાનો અનુભવ કરી શકાય છે. એકાદશીનું વ્રત કરવાથી, ધ્યાન કરવાથી અને જપ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુનું ધામ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં સ્થાન મળે છે. હવે આપણે આ દિવસ નિમિત્તે જે પૂજા વિધિ છે તેના વિશે શ્રવણ કરીશું તથા અંતમાં આ દિવસે કયા નિયમોનું પાલન કરવાનું, શું કરવું, શું ન કરવું તેના વિશે પણ જાણીશું. વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાનાદિ કાર્ય પતાવી સ્વચ્છ કપડાં પહેરવા, શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, કેમ કે ભગવાન શ્રી વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે. ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપવું. ત્યારબાદ તમારા આખા ઘર તથા પૂજા ઘરને સાફ સફાઈ કરીને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું. તમારા ઘરના આંગણાને પણ સાફ કરીને રંગોળી પૂરવી. ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરીને ભગવાન શ્રી વિષ્ણુની અને માતા લક્ષ્મીની તથા પ્રથમ પૂજ્ય દેવતા ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના કરવી. બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું, ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશને અને ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનો તિલક કરવું, માતા લક્ષ્મીને કંકુનું તિલક કરવું. ભગવાનને અબીર, ગુલાલ,
કંકુ સિંદૂર અર્પણ કરવા, ફૂલો અર્પણ કરવા. ભગવાન શ્રી ગણેશને લાલ રંગનું જાસૂદનું ફૂલ અર્પણ કરવું. ભગવાન શ્રી વિષ્ણુને પીળા રંગનું ફૂલ અર્પણ કરવું. માતા લક્ષ્મીને લાલ કમળ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને તુલસી પત્ર અર્પણ કરવું. ભગવાન શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવી. ભગવાનની પૂજા કરતી વખતે મંત્રોનો ખાસ જપ કરવો. ભગવાન શ્રી ગણેશનો મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. ભગવાન શ્રી વિષ્ણુનો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તમે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો પણ જપ કરી શકો છો. માતા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ શ્રી સિદ્ધલક્ષ્મયે નમઃ અથવા તો તમે ધનાય નમો નમઃ મંત્રનો પણ જપ કરી શકો છો. ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને વ્રતનો સંકલ્પ લેવો. ત્યારબાદ ભગવાનની આરતી કરવી. ભોગમાં તમારે નાળિયેર મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો. કેળા ખાસ ધરાવવા, કેમ કે પીળા ફળ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે. ત્યારબાદ થાળ ગાવો અને આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ ખાસ કરવાનું. વ્રત કરીએ અને કથા શ્રવણ ના કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી. તેથી કથા તમારે ખાસ શ્રવણ કરવાની. ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો અને પ્રસાદ તમારા અડોશ પડોશમાં વહેંચી દેવો. ત્યારબાદ તમારા ઘરના નજીકમાં ભગવાન શ્રી વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનું મંદિર હોય તો તેમના દર્શન કરી તેમની પૂજા કરવી. અને તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ ખાસ પૂજા કરવી. પીપળાને જળ અર્પણ કરવું. કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા તથા લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી 7 વખત પ્રદક્ષિણા કરવી. પીપળામાં ભગવાન શ્રી વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ ત્રણેય દેવોનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે. તો આ દિવસે ખાસ પીપળાની પૂજા કરવી અને તમારી ભૂલચૂક બદલ ક્ષમા પ્રાર્થના કરવી. ત્યારબાદ તમારી યથાશક્તિ ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન અને જળનું દાન તથા ધનનું દાન કરવું અને ગાયને ઘાસચારો, રોટલી અને ગોળ ખાસ ખવડાવવું. એનાથી પણ તમે અનેક ગણું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે તુલસી માતાનો પણ ઉપવાસ હોય છે તો તેમને જળ અર્પણ ન કરવું, પરંતુ તેમને કંકુ, અક્ષત, અબીર, ગુલાલ, સિંદૂર અને ફૂલો અર્પણ કરવા. તેમને કલાવા બાંધવા અને શક્ય હોય તો 108 વખત પ્રદક્ષિણા કરવી અને તેમને પાસે સુખી રહેવાના તથા ધન પ્રાપ્તિના અને સારા આરોગ્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને ક્ષમા યાચના કરવી. અને આ દિવસે ચોખાનું સેવન વર્જિત હોય છે તો આ દિવસે તમારે ચોખાથી બનેલી કોઈ પણ વાનગી ન ખાવી જોઈએ. શક્ય હોય તો આખો દિવસ ઉપવાસ રાખવો, પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો એક ટાણું કરવું અને સિંધા મીઠાવાળું ભોજન જ ગ્રહણ કરવું. આ દિવસે તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. તામસિક ભોજન જેમ કે ડુંગળી, લસણ, માંસ, મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ. આનાથી ઘણો મોટો દોષ લાગે છે. આ દિવસે તમારે ભૂલથી પણ કોઈનું અપમાન ન કરવું, કોઈને અપશબ્દ કે ખોટા વચન ન બોલવા જોઈએ, કોઈની નિંદા ન કરવી જોઈએ અને ક્રોધ ન કરવો જોઈએ. આ બધી વસ્તુઓનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે શુભ મુહૂર્ત કયું છે તથા પારણ સમય કયો છે, આ દિવસે ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની, શું કરવું શું ન કરવું, એ બધું જ આપણે શ્રવણ કર્યું છે. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ. આ વ્રત નિમિત્તે જે કથા છે તે હવે પછીના વિડીયોમાં આપણે શ્રવણ કરીશું. તો તમે ચેનલ પર નવા છો તો શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય લક્ષ્મી માતા જરૂરથી લખજો.
ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.